છેલ્લા 2 દિવસથી રાજ્યમાં તાપમાન ઉંચકાયું છે અને નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો 7.6 ડિગ્રી થયો છે. તો અમદાવાદમાં પણ 12 ડિગ્રીને બદલે તાપમાન 16 ડિગ્રીને આંબ્યું છે. તો ભુજ અને જામનગર અને રાજકોટમાં 11 ડિગ્રીની આસપાસ તાપમાન રહેતા લોકો ઠંડીમાં ઠર્યા હતા. જ્યારે ડીસા, અમરેલી, કંડલા તેમજ પોરબંદર અને દાહોદમાં તાપમાન 12.1 થી 12.4 જેટલું નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન થયું છે. તેમજ બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પતંગ રસિયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તરાયણના દિવસે 5 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ઉત્તરાયણમાં ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં ઉત્तर પશ્चिमથી उत्तर पूर्व तरफना पवन फूंकाशे. अभी जो हमारा लघुत्तम तापमान है अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा और जो उसके आगे 2 दिन टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होगी, बढ़तर रहेगी और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. अभी जो हम उत्तरायण के लिए आज का जो पूर्वानुमान हम लोग दे रहे हैं राज्यों में और दीव दमन दादरा नगर हवेली यूनियन टेरिटरी के लिए उत्तर उत्तर पश्चिम दिशा से लेकर उत्तर उत्तर पूर्व दिशा से विंड चलेगी और जो स्पीड रहेगी 5 से 15 किलोमीटर प्रति घंटा में रहेगी. 14 जनवरी और 15 जनवरी के लिए दिया.